હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। જલ્પાના કિચનમાં તમારું સ્વાગત છે। શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। શ્રાવણ મહિનાની શરૂઆત થાય એટલે બધાના જ ઘરમાં વ્રત કે ઉપવાસ રહેવાની તૈયારી થઈ જાય। તો આ શ્રાવણ મહિનાના સોમવાર સ્પેશિયલ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું। તો તે માટે મેં અહીં 1 વાટકો જેટલો મોટો વાટકો ફરાળી લોટ લીધો છે, જે તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે। તેને એક બાઉલમાં એડ કરી ત્યાર પછી તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને તેની અંદર હવે આપણે પાણી એડ કરીશું। અહીં પાણી મેં થોડુંક ગરમ લીધું છે, જેથી કરીને કે આપણે જ્યારે પૂરી વણીએ ત્યારે આપણી પૂરી તૂટે નહીં, તે માટે મેં થોડુંક હુંફાળું ગરમ પાણી કરીને લીધું છે। હવે આ રીતે થોડું થોડું આપણે પાણી એડ કરતા જઈશું અને તેનો લોટ બાંધતા જઈશું। પાણી આપણે એકી સાથે એડ નહીં કરીશું, થોડું થોડું પાણી આપણે તેની અંદર એડ કરતા જઈશું અને હવે આપણે તેનો લોટ બાંધી લઈશું। તો આ રીતે તમે જોઈ શકો છો કે હું કઈ રીતે કરી રહી છું। તો આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું મોણ માટે અને તેને સારી રીતે 1 મિનિટ સુધી આપણે તેને મસળી લઈશું। આ રીતે કરવાથી આપણો લોટ એકદમ સોફ્ટ થશે અને આપણી પૂરી પણ સરસ બનીને તૈયાર થશે। તો હવે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું। 15 મિનિટ સુધી આપણે તેને રેસ્ટ કરવા મૂકી દઈશું, જેથી કરીને આપણા લોટમાં સરસ કોણ આવી જશે અને આપણો લોટ સરસ તૈયાર થશે। ત્યાં સુધીમાં આપણે સૂકી ભાજી બનાવી લઈએ। તો તે માટે મેં અહીં 300 ગ્રામ જેટલા બટેટા લીધા, તેને આ રીતે પીસ કરી લીધા છે। બટેટાને મેં બાફી લીધા છે। તો હવે તેનો આપણે વઘાર કરી લઈએ। તો એ માટે મેં મોટી કઢાઈ લીધી અને તેની અંદર આપણે 2 મોટા ચમચા તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થાય ત્યાર પછી આપણે તેની અંદર 1 ચમચી રાઈ આપણી સારી રીતે ફૂટી જાય ત્યાર પછી 5 થી 6 લીમડાના પાન એડ કરી દઈશું। ત્યાર પછી આપણે 1 મરચું મેં બારીક સમારીને લીધું છે, તે આપણે તેની અંદર એડ કરી દઈશું। તમે જેટલું તીખું ખાતા હોય તે તો વધુ મરચું એડ કરી શકો છો। ત્યાર પછી 1 ટમેટાને આપણે ઝીણું સમારેલું કાપી એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે તેની અંદર 1 નાની ચમચી ભરીને હળદર એડ કરી દઈશું। તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી હવે આપણે તેની અંદર 1 નાની ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આપણા ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં ચોળી લઈશું અને ત્યાર પછી હવે આપણે તેની અંદર બટેટા જે બાફેલા હતા તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને તેને આ રીતે આપણે તો તમે જોઈ શકો છો કે આપણા બટેટા બધા સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આ સ્ટેજ ઉપર આપણે 1 લીંબુનો રસ એડ કરી દઈશું અને તેને પણ હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી હવે આપણે તેની અંદર ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું। તમે જો વ્રતમાં કે ઉપવાસમાં આમાંથી કોઈ પણ વસ્તુ ન ખાતા હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો, કારણ કે બધાના જ ઘરમાં બધી જ રીત અલગ અલગ હોય છે। કોઈક વસ્તુ કોઈ ખાતા હોય અને કોઈ પણ ન પણ ખાતા હોય। તો આપણી સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈએ, 15 મિનિટ થઈ ગઈ છે તો આપણો લોટ સરસ કૂણવાઈ ગયો છે। તો આપણા લોટમાં સરસ કૂણ આવી ગઈ છે અને આ રીતે હવે આપણે તેને 1 મિનિટ સુધી આપણે તેને મસળી લઈશું અને ત્યાર પછી આપણે તેને લોટના નાના નાના લુવા વાળી લઈશું। તો તમે જોઈ શકો છો કે હું કઈ રીતે કરી રહી છું। તો આ રીતે આપણે તેના મીડિયમ સાઇઝના નાના લુવા કરી લઈશું અને ત્યાર પછી આપણે તેની પૂરી વણી લઈશું। તો હવે આપણે 1 લુવો લઈશું અને તેને લોટની અંદર ડીપ કરી અને આ રીતે આપણે પૂરીને વણી લઈશું। તમે નાની કે મોટી તમે જેવી પૂરી બનાવવા માંગતા હોય તો તેવી પૂરી તમે બનાવી શકો છો। તો આ રીતે આપણે પૂરીને વણી લઈશું અને સાઈડમાં તેને એક પ્લેટમાં મૂકતા જઈશું અને તે જ રીતે આપણે બીજી બધી જ પૂરીઓને આ રીતે વણી લઈશું। આપણે પૂરી એકદમ પતલી પણ નથી વણવાની અને એકદમ જાડી પણ નથી વણવાની, આપણે એકદમ મીડિયમ સાઇઝમાં આપણે પૂરીને વણી લઈશું। તો આપણી બધી જ પૂરીને આ રીતે વણી લેવાની છે અને તેને સાઈડમાં એક પ્લેટમાં મૂકતા જઈશું। તો મેં બધી જ પૂરીને આ રીતે વણી લીધી છે। હવે આપણે તેને
તળી લઈશું. તો મેં તેલ ગરમ કરવા માટે અગાઉથી જ મૂકી દીધું હતું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર એક પછી એક પૂરી આપણે આ રીતે એડ કરતા જઈશું. જેવી આપણી પૂરી સરસ થઈ જશે તે રીતે આપણી પૂરી ઉપર આવતી જશે. તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી તળાઈ રહી છે. હવે એક પછી એક આપણે પૂરી એડ કરતા જઈશું અને કઢાઈમાં જેટલી આપણી પૂરી સમાય તેટલી જ આપણે તેની અંદર એડ કરી દઈશું અને પછી આપણે તેને બીજી બાજુ આ રીતે પૂરીને પલટાવી દઈશું અને બંને બાજુથી આપણે તેને સારી રીતે તળી લઈશું. તો તમે જોઈ શકો છો કે હું કઈ રીતે કરી રહી છું. તો આપણી પૂરી સરસ અને સારી રીતે ફૂલી ગઈ છે અને તે સારી રીતે તળાઈ ગઈ છે. તો આપણી પૂરી સરસ તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો પૂરી એકદમ ફૂલીને સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સર્વ કરી લઈએ. તો આપણી બટેટાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે ચોક્કસ એક વખત આ રીતે બટેટાની સૂકી ભાજી બનાવીને ટ્રાય કરજો. ખાવાની ખૂબ જ મજા આવશે. તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં તમે આ રીતની સૂકી ભાજી બનાવી શકો છો અને આપણી પૂરી પણ બનીને સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે. તો આ ફરાળી લોટની પૂરી પણ અને બટેટાની સૂકી ભાજી ખાવાની ખૂબ જ મજા આવશે અને તેની સાથે તમે છાશને પણ સર્વ કરી શકો છો. તો આપણી શ્રાવણ મહિનાના સોમવારની વ્રત સ્પેશિયલ આપણી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે ચોક્કસ એક વખત આ રીતે ટ્રાય કરજો. ખાવાની ખૂબ જ મજા આવશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.